વડોદરા શહેર પોલીસ કમિશનર તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા જાંબુઆ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું। વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર આજે જાંબુઆ બ્રિજ ખાતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની બ્રિજ પ્રોજેક્ટ શાખા તથા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આજે તમામ જાંબુઆ બ્રિજ ખાતે પહોંચ્યા હતા। જાંબુઆ બ્રિજ છેલ્લા 4 વર્ષથી જર્જરિત અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જેને લઈને 15 કિલોમીટર સુધીની ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે। જાંબુઆ બ્રિજ પાસે આવેલ આજુબાજુના ગામડાના લોકો પણ રોડ રસ્તા અને સુવિધાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા। છેલ્લા 4 વર્ષથી આ બ્રિજ ઉપર ટ્રાફિક જામ અને અવારનવાર એક્સિડન્ટ થવાના બનાવો પણ બન્યા છે, પરંતુ તંત્ર હજુ પણ ક્યાંક કામગીરી પ્રત્યે નિષ્ફળ રહ્યું છે। જ્યારે આજે ગામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। જાંબુઆ બ્રિજની ટ્રાફિકની સમસ્યા અને બ્રિજ ક્યારે રાહદારી માટે નિરાકરણ લાવશે તે તો આવનાર સમય જ બતાવશે। હું જે રીતે કીધું કે આ માત્ર પોલીસ સમક્ષનું ચેલેન્જ નથી, તો એન્જિનિયરિંગ પ્રશ્નો પણ ત્યાં ઉપસ્થિત થયા છે, તો થોડુંક ઇન્ટરવેન્શન નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી પણ જોઈએ। સાથે સાથે આપણે પોલીસ, બીએમસી, આરએમબી, આરટીઓ, આપણે જે વિભાગો ઇન્ટરકનેક્ટેડ છે, આપણે બધા મળીને કેવી રીતે અને આપણા જે વડોદરા શહેરના જ્યુરિસ્ડિક્શનમાં આવતા 10 કિલોમીટર સ્ટ્રેચમાં વધુ ઇફેક્ટિવ અને વધુ અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ કરી શકીએ તે અંગે આપણે પ્લાન કરીશું। સમસ્યા તો બ્રિજની છે ને સાહેબ, 3 લેનથી 2 લેન આપણે જે રીતે હું કીધું કે અત્યારે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મુંબઈ અમદાવાદ કોરિડોર ઉપર એ રોડનું વિડ્થ વગેરે વધારવાનો કેટલાક પ્રોજેક્ટો ઓલરેડી હાથ ધરી છે। આલ્ટરનેટિવ એક્સપ્રેસ વે પણ અમલમાં આવી રહ્યું છે। બ્રિજનું મરમ્મતનું કામ પણ લોંગ ટર્મ પ્લાન ઓલરેડી નેશનલ હાઈવે ઓથોરિટી હાથ ધરી છે, પરંતુ આપણા ઇમિડિયેટ જે ચેલેન્જ છે આના એડ્રેસ કરવા માટેનો આપણા પ્રયાસ છે। બીજું તો આપણે તબક્કાવાર જે આઉટકમ અને ઇન્ટરવેન્શન્સ સરકારશ્રી તરફથી કરવાના છે, આ તો થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે આજની આ એક્સરસાઇઝમાંથી આપણે કોઈના કોઈ ટેમ્પરરી ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન। એવું કંઈ નથી કે કેન્દ્રીય મંત્રીએ ઠપકો આપ્યો। અત્યારે કમિશનર સાહેબ અમને બોલાયા હતા કે એક વખત વિઝિટ કરી લઈએ કે સિચ્યુએશન શું છે। અત્યારે મીડિયામાં આટલું બધું આવે છે, તો એનો જોવા માટે એક વખત સ્થાનિક વિઝિટ કરી લઈએ। અનેકો વખત રજૂઆતો છે, અનેકો વખત રજૂઆત કરી, 4 વર્ષમાં આટલી રજૂઆતો છે। સાંસદથી લઈને પૂર્વ સાંસદથી લઈને ધારાસભ્યએ પણ રજૂઆતો કરી છે, તેમ છતાં પણ એ સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। હવે જ્યારે ઠપકો મળે ત્યારે તમે અહીંને ઊભા છો એવું કહી રહ્યા, આક્ષેપો કરી રહ્યા છે। અને એ વસ્તુ ખોટી છે કે ભાઈ લોકોને કેવા ઉપરથી નહીં, અમારે કામગીરી તો ઓવરલે અમે કરી લીધો હતો, એમ શું કહેવાય એના બોટલનેક હતા ક્લિયર થઈ ગયા હતા, પણ એમાં કંઈ એવો કંઈ વાંધો નથી કે ભાઈ એના લીધે। અને આ કેટલા ટાઈમથી આ ઓવરલે પણ કરી દીધું, 2 વખત ઓવરલે કર્યો હતો અમે લોકોએ। વાઇડનિંગની વાતો તમે કરી, વાઇડનિંગ ઓલરેડી ચાલે છે કામ, એના પણ એવું છે, પણ આ તો 4 વર્ષથી તમે તમારી રીતે શું સક્રિય કામગીરી કરી છે? વાઇડનિંગનું કામગીરી કરી છે તો પ્રજા કેમ રોષે ભરાઈ છે? નહીં, વાઇડનિંગનું કામ તો ચાલે જ છે સાયમલ્ટેનિયસલી બાજુમાં, પણ એને બનતા વાર લાગે ને, કોઈ પણ કન્સ્ટ્રક્શન ફ્લાયઓવર બનતા પણ 1 વર્ષ લાગે ને। તમારું નામ જોયું, તમે શું કામ કરો છો? હું પરેશ સોલંકી છું, નેશનલ હાઈવેમાં સાઇટ એન્જિનિયર છું। સાઇટ એન્જિનિયર છું, તમે સાઇટ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટ કરવા માટે કેટલી વાર આવ્યા? મારે તો ડેઈલી ફ્રિકવન્ટ હું વિઝિટ કરતો જઉં છું। 15 કિલોમીટર લાંબી કતાર લાગેલી છે, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, આટલું તો તમે ઓલરેડી પણ આ જે બ્રિજ પાસે, નેરો બ્રિજ પાસે ઓલરેડી એક તો 6 લેન ઓલરેડી મેન કેરેજ છે જ તે, પાછા 2 લેનનો એક સર્વિસ રોડ પણ અહીંયા, અને અહીંથી 200 મીટરનો જ છે ગેપ। તમને લાગે છે એનામાં કોઈ સમસ્યા છે એવું લાગે છે? સમસ્યા કોઈ નથી, એમાં હું જો ટ્રાફિક ઓલરેડી ચાલે જ છે, મુવમેન્ટ થાય જ છે, એવું નથી કે મેં ઊભું રહી જાય ટ્રાફિક, પણ આ આગળ 2 લેન છે બ્રિજ, સામે 2 લેન બ્રિજ છે, અને આગળથી ઓલરેડી 6 લેન મેન કેરેજ આવે છે, 2 લેન આપણે સર્વિસ રોડ આવે છે, લેન થઈ આપણે ટોટલ 5 લેન થઈ, 5 લેનનો ટ્રાફિક એ 2 લેનમાં ડાયવર્ટ થાય તો વિશ્વગુરુ ભારતના જાંબુઆ ગામ, જે વડોદરાનું પછાત ગામ છે, એ ગામના રહેવાસી છે। અમારા એમએલએ કે અમારા કોઈ બી અહીંના લોકલ લોકો અહીંયા આવતા નથી। છેલ્લા 15 વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા, રોડ લોકોએ દબાણ કરીને 4 ફૂટનો રોડ કરી દીધો છે। અત્યારે તમે ગામમાં જઈને જુઓ એની હાલત શું છે। અહીં નથી ટીપી ફાઇનલ થતી, વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઇનલ થઈ ગઈ છે, વડોદરા કોર્પોરેશનના ગામની ટીપી ફાઇનલ કરવામાં અમને હું પેટમાં દુખે છે, કાંઈ ખબર પડતું નથી। અને યોગેશ પટેલને જેને પણ એમએલએ બનવા માટે સપોર્ટ કર્યો છે ને, બધા ગધેડા છે।
એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં. જાંબા ગામમાં કોઈ દિવસ આવો તો ખબર પડે. ઘણા સમયથી ટ્રાફિક જામના અરે ટ્રાફિક જામ તો દર વર્ષની સમસ્યા છે. આજે રોડ રિપેર કરશે, છેલ્લા 2 કલાકની અંદર રોડની પથારી ફેરવી જશે. એ કયો ટાઈપનો બીટુમીન વાપરે છે રોડમાં એ જ ખબર નથી. માંગ એ છે કે રોડ પૂરો થાય, ગામના રોડ ડેવલપ થાય, ટીટી ડેવલપ થાય તો આ સમસ્યાનું સમાધાન મળે તમને.